જી સર, શું હતી સમગ્ર ઘટના અને કેવી કાર્ય કરવામાં આવશે? આજે સવારે ન્યૂઝપેપરના માધ્યમથી સમાચાર જાણવા મળે પછી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી છે, જેમાં જાણવા મુજબ એક બાળક ટાંકી સાફ કરવા માટેની કામગીરીમાં ટાંકી પર ચડ્યો હતો, ત્યાંથી પડી જવાથી એના હાથે ઈજા થયેલ છે. સમગ્ર ઘટના શાળા સમય દરમિયાન બનેલ છે, એટલે ઘટના માટે જવાબદાર શિક્ષક કે મુખ્ય શિક્ષક જે કોઈ હશે એની જવાબદારી નક્કી કરી એની સામે શિસ્ત વિષયક પગલાં ભરવામાં આવશે. આચાર્યએ વાલીને 15,000 રૂપિયા આપીને મામલો બેસાડી દેવાનું બી કહ્યું હતું, એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. એ બાબતે કશી કાર્યવાહી થશે? એ વર્તમાન પત્રમાં જાણવા મળ્યું છે. ડિટેલ તપાસ થશે એટલે એ હકીકત જે હશે બહાર આવશે. બાળકો પાસે સર ઘણી શાળામાં આવી રીતે કામગીરી કરવામાં આવતી હોય છે, તો આ ક્યારે બંધ થશે? સ્વચ્છતા અને સફાઈ કરાવી એમાં કોઈ વાંધો નથી, પણ આવા જોખમી કાર્યો કરાવવા બાળકો પાસે કરાવવા બાબતે ચેતવું જોઈએ, કામ ન કરાવવું જોઈએ. આવા કિસ્સાઓમાં જે તે શિક્ષકોને કેવી સજા કે કેવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે? એ તપાસને આધારે કેટલી ગંભીર ભૂમિકા છે શિક્ષક કે આચાર્યની એ નક્કી કરીને પછી જ એની સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીને આ જે ઘટના થઈ એમાં કોઈ સહાયતા કરવામાં આવશે? હાલ પૂરતી તો એવી કોઈ માહિતી છે નહીં, છતાંય તપાસ કરીએ છીએ. એવી કોઈ યોજના છે નહીં કે બાળકને આપણે મદદ કરીશું.